હા ઈ વખતમાં પ્રથમ વખતે જ્યારે રેલવેની શરૂઆત થઈ પણ અરણેજથી કહેવાય કે માં ભગવતી જ્યાં બુટ ભવાનીના બેસણા છે ત્યાંથી રેલગાડી નીકળે પણ પેલા પરદેશી માણસને શું ખબર પડે કે માતા એટલે શું એટલે આપણો ભારતનો કોઈ નાગરિક હશે આપણા જેવો એને કીધું કે ભાઈ આયા એક બુટ ભવાની માતા બેઠી છે આપણે રેલવેની શરૂઆત તો કરી દીધી પણ એના નારીનો ડોડો છૂગડી કેવી પડે પણ અંગ્રેજ જે અધિકારી હતો એ માન્યો નહીં અને રેલગાડી કહેવાય કે હંકારી નાખી આગળ પણ મારી બુટને બનાવું પાટાળ પરથી એ રેલગાડી પાટાળ પરથી ઉતારી મૂકી મારા બાપની દેવી બાપો મારી રોજના બે હળની દેવી પચક નામનો અર્ધ નારી પુરુષ ને સ્ત્રી ને જ્યારે બૈરાના લુગડા પહેરી અને મારી બૂટના પારખા લેવા જેથી હાલી નીકળે બાપ ઈ વખતમાં મેરા હતા ભુવા કે ભુવાજી લગ્નના 15 વર્ષના વાણા વીતી ગયા અને દીકરો દીકરી કાંઈ નથી સાહેબ જગતમાં સગારો બધાયનો થાય પણ દેવીનો સગારો થાય નહીં બાપ આ તો કંથેકનું ઝાડવું છે બાપ હે અંતેદાર મારી મેરિયા ભુવાના કાંઠે મારી બૂટ સામ રમી ગઈ હતી ભાઈ કે તું નરમાઈ નથી ને નારીમાઈ નથી પણ કદાચ આપજો સગારો જગતમાં બધાયનો થાય પણ મારી બુજડીનો સગારો કર્યો હવે 9 મહિને તે દાડે જો કદાચ દેવના સકલ જેવો જો દીકરો ન આવ્યો તને તો મને બૂટને ગાજર ન કરતો બાપ હે બાપો એ જેના લાગણી ને દીકરો નહીં મારી જેના લાગણી ને દીકરો નહીં